એક જ સવાલ કે ગુજરાત બોર્ડનું 12th સાયન્સનું, 12th સામાન્ય પ્રવાહનું, જનરલ સ્ટ્રીમનું અને 10th નું રિઝલ્ટ ક્યારે આવશે? બરાબર. થોડા સમય પહેલા ન્યૂઝપેપરમાં એવું આવ્યું હતું, દરેક ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે 3rd વીકની અંદર સાયન્સનું આવી જશે, 4th વીકની અંદર જનરલ સ્ટ્રીમ્સ, કોમર્સ અને આર્ટ્સનું આવી જશે અને 10th નું પણ આવી જશે. પણ ટાઈમ ટેબલને જોઈએ તો ટાઈમ ટેબલમાં 3rd વીક તો જતું રહ્યું છે. બરાબર. આપણું કેલેન્ડર જોઈએ તો 3rd વીક તો જતું રહ્યું છે. તો હવે એકચ્યુઅલમાં રિઝલ્ટ ક્યારે આવશે એની સંપૂર્ણ માહિતી, બરાબર, આ બધી ટેન્ટેટિવ ડેટ્સ છે હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેમ કે તમારી આખી એડમિશનની પ્રોસેસ આપણે યુટ્યુબ પરથી ફ્રી ઓફ કોસ્ટ તમને શીખવાડવાના છીએ. સાથે એના માટે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. જો તમે એક પણ વોટ્સઅપ ગ્રુપ જોઈન્ટ ના કરેલું હોય તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો અને પીડીએફની અપડેટ તમને વોટ્સઅપ ગ્રુપથી મળતી રહેશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. અમારા જેટલા પણ કોન્ટેક્ટ ગુજરાત બોર્ડની અંદર છે, અલગ અલગ ટીચર્સ છે, એમની સાથે 2-3 દિવસથી વાત ચાલતી હતી કે એકચ્યુઅલમાં રિઝલ્ટ આવવાનું છે ક્યારે. એક બે ઇંગ્લિશ ન્યૂઝપેપરે એવું પણ કીધું છે કે આવતા મહિનાના પહેલા વીકમાં આવવાનું છે. બરાબર. તો હવે અહીંયા ઓન એન એવરેજ શું થઈ શકે છે એ હું તમને માહિતી આપીશ કે હવેનું તમે કેલેન્ડર અહીંયા જોઈ શકો છો. આપણું જે કેલેન્ડર છે અત્યારે ચાલી રહ્યું છે, આમ જોવા જઈએ તો 4th વીક, હે ને, હાલ તમે જોવા જાઓ તો આપણું 4th વીક અહીંયા ચાલી રહ્યું છે. 1 મિનિટ. ઓકે, હા, 4th વીક ચાલી રહ્યું છે. આ તમારું 4th, 22nd, 23rd, 24, 25, 26, 27, 28 આ આપણું 4th વીક ચાલી રહ્યું છે. પછી 5th વીકમાં 2 જ દિવસ છે અને પછી તમારો મંથ ચેન્જ થઈ જવાનું છે. બરાબર. તો મોસ્ટ પ્રોબેબલી એવા ચાન્સીસ ખરા કે આ વીકમાં રિઝલ્ટ આવવું જોઈએ, આ વીકમાં રિઝલ્ટ આવી જવું જોઈએ. 25-26 માં આઈ થિંક સેટરડે તો રિઝલ્ટ આવતું હોતું નથી, ફ્રાઈડેની આજુબાજુ રિઝલ્ટ આવતું હોય છે. તો રિઝલ્ટ આવી જવું જોઈએ આ વીકની અંદર, કેમ કે મિત્રો વાળા ઘણા બધા છે સર્કલમાં જેમનું કહેવું એવું છે કે રિઝલ્ટ આખું રેડી છે, માર્ક્સનો ડેટા રેડી થઈ ગયો છે, આગળ ઉપરના અધિકારીઓ સુધી રિઝલ્ટ પહોંચી ગયું છે. આઈ થિંક એમની સાઇન કે એમનું જે હોય કે પેલી ગ્રીન સિગ્નલ બતાવવાનું એટલું કામ હવે બાકી છે. તો આઈ થિંક રિઝલ્ટ આવવું જોઈએ. સૌથી પહેલું સાયન્સનું જ આવશે અને બોર્ડ અને ગુજસેટનું એક સાથે એ લોકો આપી દેશે, એક સાથે રિઝલ્ટ આપશે. હવે દિમાગમાં એવો સવાલ થાય કે રિઝલ્ટ આવવાનું છે એવું ખબર કેવી રીતે પડશે? તો અત્યાર સુધીના જે છેલ્લા 3-4 વર્ષનું છે કે સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે નોટિફિકેશન આવશે બોર્ડની વેબસાઇટ ઉપર. કઈ વેબસાઇટ? તો આ રહી. આમાં બોર્ડની વેબસાઇટ ઉપર હું ક્લિક કરીશ, GSEBservice.com છે, એમાં અહીંયા એ સર્ક્યુલર આવી જશે કે ભાઈ આવતીકાલે સાયન્સનું, બરાબર, વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ ઉપર મુકાઈ જશે. તમે શીટ નંબર ને આ નંબર નાખીને જોઈ શકશો. એ લોકો 8 વાગ્યાનું કહેતા હોય છે પણ મોસ્ટ પ્રોબેબલી 5-5:30 પછી તો રિઝલ્ટ મુકાઈ જ જતું હોય છે. ક્યારેક ક્યારેક એવું થાય છે કે લેટ મુકાય છે, પણ મોસ્ટ પ્રોબેબલી રિઝલ્ટ મુકાઈ જ જતું હોય છે. બરાબર. તો અહીંયા આપણે સર્ક્યુલર હશે, જેવો સર્ક્યુલર આવી જશે એવું અમે તમને તરત જ વિડીયો બનાવીને ઇન્ફોર્મ કરી દેશું કે તમારું રિઝલ્ટ કાલે આટલા વાગે આવી જવાનું છે. તો જરા બી ચિંતા ના કરો. મોસ્ટ પ્રોબેબલી આ વીકનું કહેવામાં આવ્યું છે, બરાબર. એકાદ વીક આગુ પાછું થઈ શકે છે, એમાં કોઈ રિઝલ્ટમાં ફરક નથી પડવાનો. ઘણાના એવા મેસેજ હતા કે સર રિઝલ્ટ લેટ છે તો શું ઓછું આવશે, વધારે આવશે? તો એવું રિઝલ્ટ લેટ જવાથી ઓછું વધારે ના આવે. બરાબર. બોર્ડે કીધું હતું કે 3જા વીકમાં, બોર્ડે તો એકચ્યુઅલમાં ન્યૂઝપેપરની પ્રેસ કોન્ફરન્સમાં કીધું હશે એટલે ન્યૂઝપેપર વાળા છાપે. કોઈ પણ ન્યૂઝપેપર એમને કોઈ વસ્તુ છાપી દે નહીં, પણ 3જાની જગ્યાએ આઈ થિંક 4થા વીકમાં આવશે. પણ હવે આવું જોઈને તો એવું લાગે છે કે 10th નું રિઝલ્ટ કદાચ આ મહિને ના પણ આવે, થોડુંક લેટ આવતા મહિનાના પહેલા વીકમાં જાય, આવું ટેન્ટેટિવલી લાગી રહ્યું છે. પછી બોર્ડને તો આમ જુસ્સો આવી જાય તો બધા જ રિઝલ્ટ આ મહિનામાં પણ આપી દે. પણ આ મહિનામાં ચાન્સીસ છે કે 30 તારીખ સુધીમાં તો 12th નું રેગ્યુલર સાયન્સનું અને ગુજસેટનું રિઝલ્ટ આવી જશે. પછી સામાન્ય પ્રવાહ અને પછી 10th નું આવશે. 1-2 દિવસ આગા પાછા થઈ શકે છે, પણ જરાય ચિંતા ના કરો, રિઝલ્ટ બહુ સારા આવવાના છે. તમે જે એક્સપેક્ટેશન રાખ્યું હશે એનાથી પણ એક લેવલ રિઝલ્ટ તમને સારું મળવાનું છે. તો આ વિડીયો બધા મિત્રોમાં શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.